અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીના લાઠીના દુધાળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થયું અને જેમાં પદ્મશ્રી સાવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 80,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા આ સરોવરમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે અને 4 કરોડથી વધુના ખર્ચે તેનું નિર્માણ થયું છે। આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા એમનો ફેમિલી સમયમાંથી સમય કાઢીને રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા। એટલે પાણી એને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે। આપણે ગામ ગામમાં અને ઘરે ઘરે એને સીમે સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે। પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડ વાવો। આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે। ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં, વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું। આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ જે અમે સપના જોયા હતા 2 વર્ષથી। 2 વર્ષ પહેલા કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ। આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું। હવે તો સરકાર જ આપણને આખીને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે। અત્યારે જમકુડી નદીનું કામ બધાએ જોયું છે અને ચાલે છે, 80% પતી ગયું છે। હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે। ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલા ગુજરાતની કરવાના છીએ। સરકારને પણ રસ છે, આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે। અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ। આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં। કચ્છ ભુજમાં 25 સરોવર, આ વર્ષમાં 26 સરોવર થયા અને બાકીના અત્યારે કામ ચાલુ છે। હવે આવતા વર્ષે આપણે કામ ચાલુ કરીશું। થેન્ક યુ વેરી મચ અને ખૂબ આભાર તો ભારત સરકારનો, ગુજરાત સરકારનો કે આજે પ્રોત્સાહન આપવા માટે ગામડે ગામડે જાય છે, નાના